I will enjoy every day as it is the last day of my life. હું દરેક દિવસને એવી રીતે જીવી લઉં છું, એવી રીતે માણી લઉં છું દરેક દિવસને કે જાણે બસ આ મારી જિંદગીનો છેલ્લો દિવસ છે. આ છેલ્લા 24 કલાક છે. એની દરેક મિનિટ, એની દરેક ક્ષણ એ મારી માલિકીની છે. અને બસ હવે પછી કુદરત મારી પર બીજો દિવસ, બીજો કલાક, બીજી ક્ષણ આપવાની નથી એવી મને ખબર પડી ગઈ હોય. એ રીતે, એ તીવ્રતાથી, એ જનૂનથી હું એક દિવસ જીવું છું. મને દિવસમાં સૌથી વધુ એનો લાભ કેવી રીતે મળે, હું શું કરું, એક પણ ક્ષણ ના વેડફાય. અને જો કશું કર્યા વગર, કશું મેળવ્યા વગર જો મારી ક્ષણ પસાર થતી હોય તો હું સમજુ છું કે ક્ષણ નહીં, હું પોતે વેડફાઈ ગયો. એટલા માટે અસ્તિત્વની બક્ષિસ છે આ. મારું આયુષ્ય, મારું જીવન એ જ અસ્તિત્વની બક્ષિસ છે, ભેટ છે. અને હું આવી કિંમતી ભેટ વેડફી નાખું એ પણ જ્યારે ખબર પડે કે માત્ર 24 કલાક છે. નહીં, હું ક્ષણ પણ નહીં વેડફું. જેટલી ઝડપથી જીવાશે એટલી ઝડપથી જીવીશ. જીવવું એટલે જીવંતતા, લાઈવનેસ. મારું જીવન બને એટલું વધારે શણગારી દઈશ. વધુ અને વધુ વસ્તુઓ એમાં ઉમેરીશ કે જેથી મને અફસોસ ના થાય કે હું રહી ગયો આ વસ્તુ એન્જોય કર્યા વગર, માણ્યા વગર. એવો અફસોસ ના થાય. અને આ તીવ્રતાથી જીવીશ. રહસ્ય કહું, સસ્પેન્સ એ છે કે બસ આ તીવ્રતાથી જીવવું છે. એ નિર્ણય લેવાઈ જાય અને બાકીના દરેક દિવસોને આ જ રીતે છેલ્લા દિવસની જેમ જીવાઈ જાય તો એક જન્મમાં, એક જીવનમાં એટલા બધા હજારો અનુભવો, એટલી બધી લાગણીઓ, એટલું બધું પ્રેમ, બધું જ મળી જાય. સંપૂર્ણ સંતોષ થાય. અને પછી ગમે ત્યારે અસ્તિત્વનો હુકમ થાય કે બસ તમારા દિવસ પૂરા થયા. તો હું કહી દઉં કે વધારે આપ્યા, તમારો ખૂબ આભાર. કેમ કે મેં તો એક દિવસમાં વર્ષોનું જીવન જીવી લીધું છે. આ છે intensity to enjoy life every moment.